તાર ના તૂટે કબૂલ ન છૂટે મેર हुई तब पाया ભજન થાય મારા જળ જડીએ પરંપા ફરી જળ જડી જાય તાર ના તૂટે કબૂલ ન છૂટે મેર हुई तब पाया ગુરુ મહારાજ મેર થઈ ત્યારે આપણા જે શબ્દ મળ્યો હોય આનો ભેદ સમજીએ કે વિગત થાય એમ નથી એમ જોયું મને કે જાકા ભેદ કેણીમાં ના આવે સોય કેણી છે બારા એ કહેવામાં નથી આવે એવું કેણી એટલે કહેવામાં સદાય કરતા રહે કરતા એસા આત્મ ત્યાં આત્મા એવો છે સદાય ક્રિએટ કરાવે છે બધાની અંદર ઘટું અંદર એ જ કરાવી દે પણ તોય કરતા છે એને કંઈ લાગતું નથી લાગી આપણે નથી એવો ગુરુવાસા મશીન વાત કરવા બત્રી ભાતના ભોજન બની ગયા હતા તો એ કે હું ઉપવાસી છું અખંડ ઉપવાસ આવો આત્મા વિશે એ સમજાયું છે પરમાત્મા આપણી અંદર છે એને ઓળખવા માટે આ સુરતા નારી સન્મુખ પ્યારી ના પેલું કીધું તન મન ધન લાગ્યો ત્રિવેણી પિંગલા પિંગલાને થાય તન મન ને ધન આપણે મનને અહીં લગાવવું છે ને ત્રિવેણીમાં પછી એથી ક્યાંય જવા નથી બાબુ એક થઈ તન મન ધન લાગ્યું ત્રિવેણી પિંગલા પિંગલાને થયા પિંગલા ને પિંગલા 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 થયા 5 ઉલટ મિલ્યા તમને પાંચે બધી એમાં લાગી ગઈ 5 ઉલટ મિલ્યા તમને પ્રેમ પિયાલા પાયા સુરતા નારી સન્મુખ ધ્યાન ઘટા દીકરા સુરતા સન્મુખ અહીંયા જ રહે શબ્દમાં જ રહે સુરતા નારી સન્મુખ ધ્યાન ઘટા દીકરા ધ્યાન પારખ્યા પીયું પરમાત્માને જોયા એમ કે કિયા કે શૂન્યવાસી શૂન્યમાં જે છે એ ધ્યાન ધરીને જુઓ શૂન્યમાં કે હંસલેખમાં એ પરમાત્માની વાત છે અંદરની વાત છે જે આપણા નિશાન બતાવી છે ને ફૂલ મંડળમાં બધા શ્યામ બિરાજે એમ કે કોઈ એમ કે ડુંગર ઉપર એક ડેરી એની વાત કરે છે આ ડુંગર શૂન્યની વાત શૂન શિખરે કીધું શૂન શિખર પર લડાઈ જામી હરિજન વેરલાય મન એમ કે પારખ્યા પીયું પ્રેમ સુનવાસી હૃદય નાદ બજાય નાદ નાદીએ વાગી જાય પછી એમ કહે છે કે આ અગમ વાણી વાગે એવું ગમ્યું આદુવાના દેશો ભાઈ આદુવાના દેશો આ હતું આમ ત્યારે મળ્યું છે આ મળે એવું વસ્તુ આ સમજ જોડાવી આદુવાના દેશી હશે જેને ઓળખાણ થોડું ભજન નહીં મળે કે ઓળખાણ પૂર્ણ ભાગ મજા આવી જશે પૂર્ણ ભાગે આવી નથી આત્માની ઓળખાણ થઈ મળે આવી નથી કરમ ભ્રમને દાદા કે કરમ ભ્રમ કાંઈ રહ્યું નહીં મટે મીટાય ગુરુ જોરાવર પૂરા મળ્યા જોરાવર ગુરુ પૂરા મળ્યા મન જાલમ સમજાય આ મન છે ને જાલમ મન સહી ભજન કરવામાં લડે છે એને કે સમજાવી દીધું પૂરા ગુરુ મળ્યા ને કાંઈ કેવળના સ્નો બનશે હવે હજાર અમર પદ પાયા કોકે જન્મ મરણ મીટાયા હવે આવી રીતે જન્મ મરણ ફરી લક્ષ વર્ષ નથી પછી કીધું શબ્દ સ્પર્શ વિસ્પર્શ ગંદા ચિત્તમન બુદ્ધિ અહંકારા 5 વિષયની વાત કે આમાં જીવ છે સાણો છે એટલે જીવ કહેવાનો છે તો એનું સ્વરૂપ આત્મા જીવ આત્મા જુદા રહેતા કંઈક નીકળી ગયા કાળ સુંદર કે મેળ હોય ગયા ગુરુ મળ્યા ગુરુ મહારાજ આપણને મળ્યા આ બધી કાઢ્યા બધાનો જ લાભ એના લીધે આપણને સમજાયા કે આમાં તો ફસાઈ ગયો છે એટલે બધું જીવ દશામાં આમાંથી આ બધું નીકળી જાય તો પછી જીવ દશા આ ભજન કરો એટલે એનાથી નીકળે જ્યાં જીવ ભ્રમ કહેવાય કે આ ભ્રમ થઈ ગયો અમરખંડી તો ન્યારા કે અમરશાહી તો એનાથી ન્યારો છે આ 5 વિષયમાં ફસાણો એટલે જીવ કહેવાનો એનાથી આ બધું પછી કીધું તો કેમ છે બે આપ તાપ નહીં ત્રિગુણ નિર્ગુણ બ્રહ્મ પારા હલે સલે પણ
સલકે નહીં સેજે સોય પુરુષ એક સાહેબ સલકે નહીં કદી યુવો જ છે પરમાત્મા બે હાથની વાત બે હાથ આપ બે હાથ હદ બે હદ અનહદ નથી હદ છે હદમાં તો આ આપણે કયા છે એની અંદર બીજી હદ આવે શ્વાસ ઉશ્વાસ એ કરતા કરતા પછી અનહદમાં જાય અનહદ લાગ વાત આ બે હદ આપણે શ્વાસ ઉશ્વાસની ધ્યાન છે અનુનાની મંદરા છે આપણે સંતો અલગ અલગ કીધું ઉલટ સુલટની માળા કવલ કવલ ગોળી ગયું શ્વાસ ઉશ્વાસ આશ્રિત વાંધો બે હદ આપ તાપની નિર્ગુણ બ્રહ્મપાળા લેસને પણ સલકે નહીં છે કોઈ એને કાંઈ આવે નહીં બીમાર ના આવે કોઈ પુરુષ એક સારા એક સારું જાકા ભેદ કેણી મેં આવે સોય કેણી છે બારા સદાય કરતા રહે કરતા એસા આવો ભેદ પરમાત્મા નથી સદાય કરાવી રહ્યો છે પણ તોય ન્યારો છે સદગુરુના પૂરા મળ્યા સોય 24 બારા એ કેવળના સુણો બેસાડ ભાગ્યા બ્રહ્મતા બધું ભ્રમ હતો આપણા મનનો બધો ભગાઈ ગયો અને બ્રહ્મ ઉજિયારો થઈ ગયો બ્રહ્મની ઓળખાણ થઈ ગઈ બ્રહ્મની જાગૃત થઈ ગઈ બ્રહ્મગ્નિ લાગી ને ત્યાં બ્રહ્મગ્નિ લાગી ગઢ ભીતર જલ ગયા ક્રમ સારા કહે ચિત્તાનંદ સ્વભાવ સાધુ અનુભય આનંદ અપારા પછી આનંદમાં ભરી ગયા આનંદમાં પરમાત્માનું સ્વરૂપ મળી એવો આનંદ માણવા માટે આ મહેનત છે એટલે ભજન છે એટલે એમાંથી છોડાવે ગુરુવાળા હમણાં સાક્ષીમાં ચલાવી ગયું ને આવું આપણને ગુરુવાળા સમજાવે છે છૂટવા માટે 84માંથી છૂટવું એટલે વચન છે મને આપણને આપી દે એની કિંમત કરી તો થાય એટલે કીધું ફાળ ચૂકે તે નહીં વાંદરો સરોવર ચૂકે તે નહીં હંસ ફાળ ચૂકે એના વાંદરો કેવો ફાળ ચૂકે ફાળ ચૂકે નહીં આપણે સરોવર ચૂકે નહીં હંસ વચન ચૂકે નહીં માનું કીધું માનવ મનુષ્યનો અવતાર 84 ફરી ફરીને આવે અને તો આ વચન ચૂકી જાય પરમાત્માને દીધેલો છે પણ હું તને તારું ભજન નહીં ભૂલું ભૂદરા 9 મહિના ઊંધેમાં તો ભૂલ તો કરતો હરી સાથે વાત ક્યારેય વચન દે હું આ ભૂલીશ નહીં ભજન નહીં ભૂલું આ પરમાત્માને ભૂલું પણ પછી ભૂલી ગયા તો કંઈ માણસને કહે વચન ચૂકે તે નહીં માનવું આવે એમ આપણે સંતો યાદ કરે વચનને યાદ કરીને ભજન એ કરતાં ગુરુ મહારાજે પદ ઊંચું બતાવ્યું પરમાત્મા કરતા વિશેષ પરમાત્માની ઓળખાણ ગુરુ ગોવિંદ ભેગો ખડા કિસકો લાગ્યું બધી યારી ગુરુદેવ ગોવિંદજી બતાવ્યું ગોવિંદે એ બતાવે છે હરીર ઉઠે તો ગતે કોઈ ગુરુચરણમાં જાય હરીર ઉઠે ને તો ગુરુચરણમાં જાય તો મેળ પડે એમ છે પણ ગુરુ ઉઠે કોઈ ગતો હરી ન કરે એટલે હરી સહાય ન કરે આપણને એમ લાગતું હોય ગામ છે એવું નથી તો આપણો મોટો મહિમા ન હોય ને ગુરુનો મહિમા શું જવા હોય જેવા અવતારી પુરુષોને આવીને ગુરુ ચરણે જવું પડે શું જવા જવું જે આવે ગુરુનો કંઈ મહત્વ ન હોય કાંઈ ન હોય પણ આપણે કિંમત નથી આપણે કિંમત કરતા હોય શબ્દની વચનની ગુરુ મહારાજની કિંમત કરીએ અને જેટલો મહિમા આપણે સમજીએ આપણે એ જ મહિમા વધારવાનો ગુરુનો મહિમા પલપલ વખાણું જેવા બીજું કોઈ વસ્તુ એવી નથી કે એનાથી આમાંથી છૂટી જાય 10 વર્ષ શીખવા માટે આ જ વસ્તુ એક છે સવારામ બાપુએ કેવડો ગુરુ મહિમા દીધો ગુરુ સમાન નહીં કોઈ દાતા માતા પિતા હોય પુત્ર કે ભ્રાતા કેવો નિશ્ચિત ગુરુ ચરણા છે ભયદાન ગુરુ પરમ ભયદાન ભય બનાવી દે છે પારક ગુરુ મળે પૂરા 20 વર્ષે ગુરુ શિષ્ય જો હોય સાચા પ્રગટે પ્રેમ વ્યક્ત ગુરુ શિષ્ય બીજનો ખાસું પણ હોવું જોઈએ બાકી કાંઈ થાય નહીં ગુરુ શિષ્ય હોય તો સાચા પ્રગટે પ્રેમ જોત કરતા છે ગુરુ કો કામી ક્રોધી દેખે દાખલ કરતા જાય આગળ આ બધું અલગ થઈ જાય ગુરુમાં એના જો મહા જેવું દેખાય તો અલગ થઈ જાય ને સમજાય નહીં વસ્તુ સાચી જે સમજવાની છે સંતોએ તો એમ કીધું છે ગુરુ
બાવરા કે ગુરુદેવ કાંતે શિષ્ય હોય સુપાત્ર તો સેવા ગુરુની કરે એનું કામ થઈ જાય. જેને નથી એને શબ્દ ઉપર ધ્યાન દેવું એવાઓને દ્રોણાચાર્યની મૂર્તિ ઉપર કેવા નામ એકલવી વિદ્યા ભણી એને કારણે ભેગા હતા નહીં ગુરુમાં મૂર્તિની શ્રદ્ધા રાખીને એના ઉપર આખું વિદ્યા શીખેલા. એટલે આવો જોઈએ વિશ્વાસ, આપણે વિશ્વાસ રાખી તો ગુરુ સાથે કોઈ પ્રેમ વધારે. હરિજન હું પદ સગડું વારે. હું પદ છે ને હું પદ છે હું જ માણસ મારે. હું એ હરી નહીં, હું પણ હોય ને હરી ના હોય. હરી વેગળો કાળ કલેશ કાયાથી ત્યાગી અનહદ ડંકા સુનમાં વાગે. ગુરુ સંતોષી આગળ લાવે ખોટી તીરથનું ફળ પાવે. આવડું તો ફળ છે મારા આપણા ઘડિયાળની ખોટી તીરથનું ફળ. તીરથ કરવા આપણે જવું પડે ને કે ઘરે બેઠા તીરથ આવે. આ મોટું કેવું ગુરુ સંતોષી કોઈ આગળ લાવે ખોટી તીરથનું ફળ પાવે. કેમ કે ગુરુના ચરણા પૂજે જો કોઈ મને મારું મટી જાય છે. ગુરુ જાપ મુખેથી બોલે અમર દ્વારે ને સુનમાં પડે. ગુરુ જાપ મુખેથી બોલે ગુરુ બોલવાનું નથી કીધું. જે શબ્દ ગુરુ મહારાજ આપ્યો છે ને આ એને ઘડી ઘડી યાદ અને અમર દ્વારા એને સુનમાં પડે. વેદ પુરાણ પઢે જો કોઈ એ ફળ ગુરુ પૂજાથી હોય. વેદ પુરાણ પઢે બધું કરે પણ ગુરુ શબ્દ ન હોય તો કંઈ નથી. એ પણ આ ગુરુ પૂજાથી હોય ને ગુરુ શબ્દ લીધેલા હોય તો એને સમજે. ગુરુ પર લગી નિષ્દિન લાવે શૈતાન કાળ નજીક ના આવે. ગુરુ પર લગ્ની હોય એને વિશ્વાસ હોય ને શૈતાન કાળ એને નજીક ના આવે. તંત્ર મંત્ર કાંઈ એનો ફરક ન પડી. આવો શબ્દ ઉપર જેને વિશ્વાસ હોય કોઈ કાંઈ ન કરીએ કે જગતમાં કોઈ દીવાની એને જરૂર નહીં. નિર્ભય થઈ જાય, અભય થઈ જાય. અભયતા એટલે અભયતા ન અભયતા ન હોય દીધો ગુરુ મહારાજ આવું આપણને બનાવી દે છે. એની ઓળખાણ થઈ જાય ને એટલે નિર્ભય પણ નિર્ભય નામ છે. નામ છે નામરો પિયાલો સંતો નિર્ભયથી પીવો કે આ તો પિતાના પ્રમાણ સુરતા ચડ્યા છે ને સુરતા લાગે ઓટોમેટિક આ કંઈ કેવું ને ઓટોમેટિક એને નિર્ભય થઈ જાય મને અભય થઈ જાય. કોઈ ડર નથી. ખબર પડી જાય કે આથી મોટું બીજું ગુરુ પર લગ્ન ઈશ્વર લાવે શૈતાન કાળ નજીક ના આવે. જાત વરણ કુળ ભેદ ન બાળે. ગુરુની પ્રતિજ્ઞા આખર લગ બાળે. આખર લગી એના વચનમાં રહે. શ્વાસોશ્વાસ સમરણ ગુરુ કેળો સહેજે મટે ભવસાગર. શ્વાસોશ્વાસ સમરણ ગુરુ કેળો જે આપણને બતાવ્યું આ કરે ને તો સહેજે સહેજે ભવસાગર કેળો ટળી જાય. આ સંતો બધા આપણે નહીં બતાવે. ભરમ બાપુ કે સવારામ બાપુની વાણી છે, રામદેવજીની વાણીમાં કીધું. બધા સંતો બધા એક જ કહેવા માંગે છે શ્વાસોશ્વાસનું સમરણ કરો. બાપાની વાણી નથી ઓમ સોમ ને વ્યાપ કરો બ્રહ્મ સાહેબમાં લીધો. શ્વાસોશ્વાસનું સમરણ કરો તો તરી જાઓ. આમાં એ કહે છે શ્વાસોશ્વાસ સમરણ ગુરુ કહેવાય સહેજે માટે ભવસાગર કરો. સહેજે ભવસાગર કરો. ગુરુ દુભવે તો પૃથ્વી કંપે. જો ગુરુ દુભવે ને તો પૃથ્વી કંપે. તે અસુર જુગ ના જપ. જુગ એને પછી આ જપ ન થાય ભટકવું પડે. વસ્તુ ગુરુમુખી થઈને જો હાલે આટા રવિ સાહેબે કીધું 7 જન્મ સર્જે પાડા. 7 જન્મ તો એને પાડામાં ઉતારી લો. આવું સંતો કે ગુરુમુખી થઈ ગયા હાટે કંઈ કામ નથી. ગુરુમુખી થઈને જો આડા હાલે ગુરુના વચનમાં ન રહે જે ગુરુએ કીધું એ ન કરે ને બીજું કરવા જાય ગુરુભાઈ કે એનું માને નહીં. બધું કઠિન છે થોડુંક એવું નથી. બીજું સારું લાગે આ છે આપણે ભજન કરવું ગમે ને છે ને આની વાત છે. ગુરુમુખી થઈને આપણે એ વચનમાં ના રહી આટા હાલીએ તો હવે સંતોએ ઠપકા આપ્યા. ગુરુ ડૂબે તો પૃથ્વી કંપે તે હશે. એટલે ગુરુને વાલા કોણ હોય ભજન કરી જાય. ગુરુને તો બધાએ માન બધા ઉપર ભાવ એક જ હોય શિષ્યો. જે ભજન કરે એ આગળ નીકળે.
લાઈફમાં જેવું જ હોય થોડીક મહેનત રાખે, આવો ભાવ રાખે, આપણે કાંઈક જ્ઞાન મેળવો છે ક્યાંક આવી રીતે જો વાણી બોલો, મજા આવે વાણી બોલતા હોય, સત્સંગ કરતા હોય, રસ્તો સમજતા હોય. સમજણની તો મેન છે ને વાત, સમજણ ના હોય બધું કરતા આવડવું તો પડે. દૂધને પાણી અલગ કરતા તો આવડવું જોઈએ ને, એનું નામ હંસ કહેવાય. એટલે કે બધું ભેળસેળ એમને હાલેલું તો કંઈ ખબર ન પડે. એમાં ભક્તિની સાચી વસ્તુ ન રહે જડે એમ તમારે એ વસ્તુ મેળવવાની છે એમાં નથી એમ. ગુરુના તાપ અંતરના ઠરશે, નિશ્ચિત જડશે. ગુરુના તાપ અંતરમાં એમ ઠરશે ને ગુરુ કે તમારી સુરતા જડશે. એ બધું દેખી જાય. ભજન કરતા હોય તો એને વાલા લાગે. ગુરુના તાપ અંતરમાં ઠરશે જડે સુરતા નિશ્ચિત એમાં સુરતા પછી લાગશે. ગુરુ શિષ્ય વચ્ચે અંતર જો પાવે જમ જાલો નરક બને. ગુરુ શિષ્ય વચ્ચે કઈ અંતર નથી, બેમાં એક જ છે. જમ જાલો નરક બને. વેદ વાંચીને વધ્યા છે ઝઘડા, સદગુરુ શબ્દ કોઈ વેરલે કોક વેરલે સદગુરુ શબ્દ પકડી. આપણે બધા શબ્દ તો મળ્યા જ નથી, પણ આને પકડ કર્યા વાળા કોક છે, બધાએ નથી કરી. કેટલાય ઉપદેશ લઈને કેટલાય છે, પણ પછી આવડું ક્યાંક ક્યાંક કહે છે ને કે અડારવા વાંક ઘણા, વાંકમાં ફસાઈ જાય. એટલે તો હજી ઊંચું ચડવું છે, ઊંચું ચડવું મેરો ને આસમાન. અડારવા વાંક ઘણા જો ફસાઈ જાય તો ક્યારે ઉતરશે એમ. રોજની થોડી ઘણી હોવી જ નથી. ભજન કરવાનું છે, આની કંઈ આપણે પડી ન હોય બીજું બધું કરીએ છીએ. ભજન ના કરે તો સુધી આ બધું છે બધા. એટલે આ નામ પછી કીધું દર્શનમાં ખટપટ ચાલી. ગુરુ રીઝ્યા ને ગુરુ ગમાડે. ગુરુ રીઝ્યા અને આ ગુરુ આપણને આપી. અણલિંગીની ખત ગુરુજી આપી. ત્રણેય તાપ માટે ગુરુ ગુરુજી અણલિંગી પરમાત્મા છે આત્માની ઓળખાણ કે ગુરુ મહારાજ કરાવે. ત્રણેય તાપ માટે આ શબ્દના ધ્યાનથી શ્વાસી સમરણ કરે અને ત્રણેય તાપ મટી જાય. ભરમબાબુ કીધું શ્વાસી સમરણ કરતા વિકતા જાપ જાપ જતા તાપ થયા સુધી પ્રતાપ ત્રણેય તાપ મટી જાય. લાગ્યા સદગુરુ કા પંજા થયો પ્રકાશ ભયા. પછી આ શબ્દ લાગ્યો બીજો ભજન કર્યું. લાગ્યા સદગુરુ કા પંજા થયો પ્રકાશ ભયા અજંપા. અગમ દેશમાં દેખી દેખે, અગમ દેશમાં દાયસું તો કે અગમ દેશ અમારા. આ ધ્યાન કરતા કરતા પછી દેશમાં પૂગ્યા અગમ દેશમાં. અદેખ દેખ્યા કે એમાં એને જોવા એવો નથી તોય જોયો એમ દેખતી. એનું કાંઈ રૂપ રંગ એવું નથી એમ, એટલે કીધું અદેખ. દેખ્યા તો અનુભવ કર્યો. આપ પ્રકાશે આપને પોતાના પ્રકાશ પોતાના જ દર્શન સ્વરૂપના દર્શન કર્યું. પોતાને ઓળખી લીધા, પોતાના સ્વરૂપને જાણી લીધું. અખે મેલમાં આનંદ ભર્યો. પછી અખે મેલમાં આનંદ ભર્યો જ્યાં વર્ષે છે અમૃત ભર્યું. અખે મેલમાં આખા એની અંદર આનંદ આનંદ રોમે રોમ આનંદ સવાઈ ગયો. જ્યાં વર્ષે છે અમૃત ભર્યું. અવિનાશીની સાધના એમ અવિનાશી આત્મા છે એવું છે. બેઠા ડોરમાં ડોર સમાવી કે એમાં જો સુરતા સમાવી બેઠા સદગુરુ. વાત આ ઘરની કોઈ વિરલા જાણે, કોઈ વિરલા કે આ ઘરની વાતો જાણે, બધા નથી જાણે. વાત આ ઘરની કોઈ વિરલા જાણે. દેખાય પંથી કોક ઠેકાણે, કોક ઠેકાણે દેખાય. પ્રેમ પિયાજીની આશક લાગી જોત સ્મરણમાં ઝગમગ લાગી. એના ઉપર પ્રેમ જાગ્યો, આપણે ભાવ જાગ્યો. આમાં નામમાં જોત જાગી ગઈ, સ્મરણમાં ઝગમગ લાગી. નિરખી ન્યાલ ભયા હે દુલા જઈ પોતે સાહેબ લીધી. નિરખી ન્યાલ થઈ ગયા એ પહોંચ્યા સાહેબ દુલા. બંકડાણના બંકા કિલ્લો ત્યાં ચડશે કોઈ વચન શોખી કે આ શોખ હશે જ ને આ વચનમાં
ભજન કરવાનો શોખ હોય ને એ અહીંયા પહોંચે, બધા ન પહોંચે. જેને એમ થાય કે વધારે ને વધારે આપણે બેહવું છે, અનુભવ કરવો છે, એ આમાં બેસીએ. કાંઈ વૈરાગ ન હોય, ભાવ ન હોય તો શું બેસીએ? આમાં શોખ હોવો જોઈએ ખાલી. બરમ બાપુ કીધું લગ્ન વૈરાગે સુરાથી ચાલે, એ અમરાપુર જઈ માને. લગ્ન વૈરાગ, લગ્નમાં આપણા બહારની રીતે લગ્નમાં ક્યાંક જતા હોય કેવો વૈરાગ હોય, ઓલા તૈયાર થઈને સજીને કપડાં નવા પહેરીને બધું જતા હોય ને. આમાં આપણને વૈરાગ તો હોવો જોઈએ ને. આમાં વૈરાગ હોય તો જ વૈરાગ. વચનનો શોખ હોવો જોઈએ ને. આપણે ભજનમાં જવું હોય, સત્સંગમાં જવું હોય તો આમ કેટલો શોખ હોવો જોઈએ, હરખ હોવો જોઈએ. પુરાણે નહીં કોઈ 10 દન કહીને આપણે એક વાર એવું એને તો સામેથી કેવું પડે કે આ ગુરુવાર આવે છે, ગુરુવાર ક્યાં વાયક છે, આપણે પૂજા કરી ક્યાં છે, શું છે, ક્યાં છે આજ વાયક, આમ કંઈક તો હોવો જોઈએ ને ભાવ. એમ કેમ ભજન કરવું, કોઈને પૂછી ન થતું હોય તો પછી કેમ અમને આમ થાય છે, તકલીફ થાય છે, શું છે, ભજન નથી થતું. અંદર આમ સંતો બધા કહે છે વાણીમાં, તો આપણે કેમ આમ થતું હોવું જોઈએ ને તાર. ભૂલી ગયા હોય તો ઈંગલા કેને કહેવાય, પિંગલા કેને કહેવાય, સુખવાળા કહેવાય, કેને કહેવાય, લુણક સુરત કેને કહેવાય, બધું તો પૂછીએ તો ખબર પડે ને. મત કેટલું એ છે, પૂછીએ તો ખબર પડે. એટલે પછી જે શબ્દ ગુરુ મહારાજે આપ્યું છે એ ઉપદેશ તો અહીંયા હોવો જોઈએ ને, ભૂલી જાય છે. પૂછા કરીએ ગુરુ મહારાજને પૂછી, પાછા ગુરુ ભરેલું બધા પૂછી મળી, એવો શોખ હોવો જોઈએ એને કંઈક તો આમાં એ પહોંચ્યા બધું. ઝડપ સુરતા શબ્દમાં બાંધે એની તૂટી ગયા ગઢના ગાજી, રૂપ અરૂપ અમર ભરતારા, દેખ્યા 3 ને 5 થી ત્યાં સુરતા જ્યારે લાગી એની તૂટી ગયા ગઢના ગાજી, રૂપ અરૂપ અમર ભરતારા. રૂપ છે એનું અરૂપ છે, અમર છે. 3 ગુણ ને 5 તત્વોથી ન્યાય, દેખ્યા 3 ને 5 થી ન્યાય. ઘણું ઘણું ઘોડે જ ગમકે, 10 દિશામાં વીજળી જમકે. એમાં કેવું થાય અવાજ જેવું ગેબી નાખ, ઘણું ઘણું ઘોડે જ ગમકે, 10 દિશામાં વીજળી જમકે. વિના દીપક જે જ્યોત જલાશે, દીપક વગર અહીંયા જ્યોતિ જાગી, વગર જ્યોતિ જલાશે. અણઘણ દેવના જુઓ લિપ્તમાં છે. અણઘણ દેવ કોઈનો ઘરેલો નથી, કોઈનો ઘરેલો નથી, પરમાત્મા છે. અણઘણ છે, અણઘણ અણઘણ દેવના અજબ્તમાં છે. આવો તમાશો તમે અમે અંદાજમાં જોયો છે. પાર પડીને થઈ ગયું પાણી, અમરની મૂર્તિ અમરમાં સમાઈ, પૂરતા છે ને એમાં સમાઈ ગયું, અનુભવ કર્યો પછી શબ્દમાં સમાઈ ગયું. એકાકાર ત્યાં કાળની કાયા, અખે દેશની મોહન માયા. અહીંયા કાંઈ નથી, મોહ કે માયા, કાળ, ક્રોધ, મોહ બધાથી પર પરમાત્મા છે એમ ભરી ગયું. પૂરતા એમાં ભરી ગયું. ઈંડ પાર સદગુરુદાસ ઘેરા, અવિચળ દેખ્યા અમર ફકીર. અમીર અમર છે, અવિચળ છે, આવો પરમાત્માનું દર્શન કર્યું. તેજ થકી સકળ પ્રકાશ આવે, એના તેજથી આખો પ્રકાશ આવે છે ને જગતનું, તેજ થકી હાલે છે. એ છે ને આ તમને આજવાળે આખી સૃષ્ટિ દેખાય ને વાણી તો બોલતા હોય એવું બધું આ એના તેજથી બધું હાલી રહ્યું છે, દેખાય છે ને કે કાંઈ. તેજ થકી સકળ પ્રકાશ આવે, સામે લવ લાવે સૌદા કે અહીંયા બધે ભજન એનું કર્યું છે. સામે લવ લાવે સૌદા દાસ સવો કે સુણી સતલેવી, ગુરુના ઘરમાં જોઈ રમત એવી. આવી રમત મેં જોઈએ ગુરુના ઘરમાં. શબ્દ આપે ને તેમાં આ ગુરુ મહિમા જો પ્રભાતે ગાવે, ખોટામાં ખોટી ક્રમ બળી જાય. કેટલાય કર્મો ગમે એટલા કરેલા હોય ને બળીને ભસ્મ થઈ જાય. મહિમા પ્રભાતે ગુરુ મહિમા જો મધ્યાને બોલે, જ્ઞાન ચક્ષુ અંતર ના ખોલે, જ્ઞાન ચક્ષુ અંતર ના ખોલે, તમને જ્ઞાન પ્રગટ થાય. ભજન કરો સંધ્યા ટાણે ભઢે ગુરુ મહિમા તો સર્વે સિદ્ધિની સિદ્ધિ છે. 3 ટાઈમનું ભજન કરી દીધું કરો બધે. તમારે આના સિવાય ભજન સિવાય ગુરુ મહિમા આમ ખાલી બોલવાનું નહીં, આમ બીજી બોલી તો બધા બોલી નાખે. ચલો ભજન કરવાની વાત કરે, આ 3 ટાઈમ તો ભજન કરે ત્યારે બધું આમ થાય એમ છે. ગુરુ મહિમા એટલે કીધું ગુરુ સમાન નહીં કોઈ કોઈ નથી. માતા પિતા પિતર પિતા રાતા હોય
માતા પિતા હોય આપણને બીજું કંઈ બધું કરી દઈએ પણ આ કંઈ નહીં કરીએ. લક્ષવાથી આપણે થોડા જેને બરાબર છે પણ એને આપણે કરવો પડે, નમન કરવા દઈએ, બધું કરીએ એની સેવા કરીએ. અમારી સૂતું હોય તો આ ગુરુવારનું સમજ એનું ભજન આ જ સાચું બોલીએ છીએ. રાજની જય હો. મારી ધમકી